આપણે જાગીને થઈ ગયા છીએ હવે તૈયાર બૈયાર થઈ ગયા છીએ. માથું બાથું કમ્પ્લીટ ઓરી લેવી, કામે જવા માટે થઈ જવી રેડી. આપણા ટિફિનના ડબલા હવે લગભગ તૈયાર થઈ ગયા છે. ટિફિન પણ તૈયાર છે, થોડો પણ નાસ્તો પણ કરી લેવી. કબૂતરાને થોડીક ઝાર નાખી દેવી, કબૂતરા પણ ખાઈ લે. આખો દિવસની ઝાર નાખી દેવી કબૂતરાને, ભલે કબૂતરા પણ ખાય. કબૂતરા છે આ જો બેઠું કબૂતરું સામે. હાલો તમારી માટે તમારું ખાવાનું નાખી દઉં. રોજ સવારમાં અહીંયા નાખી દેવાની ઝાર, કબૂતરા ખાય. ચારક મગ પણ નાખું છું. આપણે પણ ચા પાણી નાસ્તો કરી લેવી, થોડા ગાંઠિયા ખાઈ લેવી અને થોડીક ચા. આ આપણનો સવારનો નાસ્તો છે. ચારક ખાવી, ચારક ના ખાવી મૂડ ઉપર જાય. સવારમાં જો કે ખાવાનું ભાવતું નથી, પણ તોય થોડું કટીક બટીક કરી લેવી આપણે. તમે પણ નાસ્તો હાલો ભાઈ. હા, અત્તર બત્તર લગાડી દેવી. અત્તર છે CR7. અત્તર બહુ મસ્ત આવે છે, એકદમ સોલિડ. આ ઉધરસ થઈ ગઈ છે, ઉધરસની બોટલ પણ પી લેવી. અવાજ પણ મારો બદલાઈ ગયો છે ઉધરસના કારણે. ખબર એક દિવસમાં ઢોસા ખાધા એમાં ઉધરસ થઈ ગઈ. ઉધરસ થાય એટલે આખો દી નકરી ઉધરા થાય એવું કરે, રાતે ઠમ 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 ઠમ. ચાલો તાર ગાડી પણ આપણી આવી ગઈ છે. હવે ચાલો બેસી જ આવી ટિફિનનું ડબલું ટીંગાડીને. તારે હાંકો. આપણે પહોંચી ગયા ગોતાના બ્રિજે. તમે એસસી હાઈવેનો નજારો તમે જોઈ શકો છો. આવો નજારો છે એસસી હાઈવેનો. આની પણ રોનક, રાતની રોનક બહુ જોરદાર હોય છે. રાતની રોનક તમને બતાવીશું. અહીં જે આપણી સાઈડ આવી ગઈ છે, આ લીલા પડદાવાળી આપણી સાઈડ છે. 3 માળનો બંગલો છે. ચાલો પણ કામ પણ આપણે હવે કરી દેવી તૈયારી કામની પણ. હાલો ભાઈ હથિયાર કરી દો તૈયાર, ગણપત દાદાનું નામ લઈને. 10 ફૂટના પથ્થર છે. પથ્થર લગાડવામાં બહુ વાર લાગે છે. યારોડા બેરોડા ફૂલ મસ્ત પાસ્ટ મેકીને કમ્પ્લેટ રેડી કરી દેવાનું એકદમ. ફ્રેમો બહુ મોટી મોટી છે. અને આ ગોખલો તો એટલો વિચિત્ર છે કે વાત જવા દો. હુતા કામ કરવું પડે એવો ગોખલો છે. આ ગોખલાની તો વાત જ નથી થતી. આ ગોખલામાં તો બપોર સડી ગયા લગાડવામાં. પથ્થર પછી એવડો મોટો છે. પેલો પથ્થર આવે 14નો, બીજો આવે કંઈક 18નો. બહુ મોટો ગોખલો છે. આટલી જગ્યા હવે આટલી જગ્યામાં કઈ રીતે કામ કરવું. આઈનકર પાછું આઈનકરે 10 ફૂટ નીચું છે અને આઈનકર તો 30-40 ફૂટ. પથ્થર આવે ત્યાં સુધીમાં આપણે મસ્ત મજાની એક નીંદ લઈ લેવી, સરસ મજાની. 10 ફૂટની હાઈટે પથ્થર તો ઊંચો કરવો ને, ત્યાં સુધીને આપણે સૂઈ જાવી સરસ મજાનું. એ ભાઈ જાગ હવે તારે આવી ગયા. હાલો લે તો બપોરનું જમણવાળી થઈ ગયો. ઘડીક વારમાં 1 વાગી ગયો. 3 પથ્થર લગાડ્યા હતા. હાલો પેટ પૂજા કરી લેવી. તમે પણ પેટ પૂજા કરી લો, હું પણ પેટ પૂજા કરી લઉં. તમારે ઘરે જમવામાં શું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. મારે તો રીંગણાનું શાક હતું અને રોટલી. હાલો જમીન આરામ થોડો કરી લેવી. અડધી કલાક આરામ કરીને પછી મસ્ત મજાના કામે સડશું. થોડુંક શરીરને આરામ પણ મળી જાય. આ ત્યાં સુધીને તમે બગીચાનું ગાર્ડન જોઈ લો. આ કામ ઉપર આવું ગાર્ડન છે. ગાર્ડન ગમ્યું હોય તો લાઈક કરજો. મારો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ ઢીંગુબાને પણ આપણે થોડુંક રમાડી લેવી. અને કોઈ રમાડવાવાળું છે નહીં. એના મમ્મી માલ અંબાવા એ ગયા છે. રોઈતી હતી તમને એમથી થોડુંક રમાડી દેવી.
નાની એવી 3 વર્ષની છોકરી છે, ક્યુટ. હાલો ભાઈ, આવી ગયો છે મોટો હાઈ પથ્થર ઉપરનો ટોપ. હવે આને ચડાવવામાં બહુ મહા મુસીબત છે. હાલો લે, આ તો 6 વાગી ગયા. હાલો ટિફિનના ડબલા લઈને ઘર ભેગા થઈ જવી. હટ પડે સવાર. હાલ ભાઈ, ગાડી હાંક. આ જો દ્રશ્ય આવી ગયું. આ ઘરે પહોંચી ગયા. આ બંડી પહેરીને પાણી ગરમ મૂક્યું છે, થોડુંક નાહી લેવી, નાહીને ફ્રેશ થઈ જવી. હાલો, આજ તો જમવામાં લાડવા, દાળ ભાત, દાળ જમવામાં છે આપણે. પાણી ગરમ પણ થઈ ગયું છે. મારા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. फिर मिलेंगे नए ब्लॉग के साथ. तब तक बाय बाय.